Audio Jungle. Audio Jungle. લોકલ ન્યૂઝ રમેશભાઈ પટેલ. સરસ્વતી જેનું નામ કહેવાય એ શાળાઓ જ્યાં આગળ સરસ્વતીનું અભ્યાસક્રમ થતો હોય, સરસ્વતીના સંસ્કાર મળતા હોય, એવા સરસ્વતી તાલુકાના અગાર ગામ બીઆરસી ભવનમાંથી છકડો રિક્ષા ભરી ₹4,000 વેચાયા ધોરણ 1 થી 10ના પુસ્તકો, સરકારી પુસ્તકો બીઆરસી ભવનમાં પટાવાળા તરીકે ફરજ બજાવતો રણજીતસિંહ ઠાકોર માત્ર 4,000 વેચ્યા સરકારી પુસ્તકો. વિદ્યાર્થીઓને ભણવાના પુસ્તકોની આ દશા કોણ જવાબદાર આનું? કેટલું અર્થતંત્ર ખરાબ! આ શિક્ષણ જગતની અંદર એક લાંછનરૂપ છે. આના માટે જવાબદાર કોણ? આ બાબતે ટીપીઓ ટેલિફોનિક જાણ કરતા આ બાબતે અમે કંઈ જાણતા નથી એવું નિવેદન આપેલ. બાબતે વધુ માહિતી માટે કરતા બીઆરસી અધ્યક્ષ દિલીપભાઈએ મીડિયા સમક્ષ એવું નિવેદન આપેલ કે આ બાબતે પુસ્તકો વેચવા અમે કોઈ જાણતા નથી. દિલીપભાઈ પોતે એવું ગેરકાયદેસર રીતે થતી સરકારી પુસ્તકોની હેરાફેરી, આના માટે જવાબદાર કોણ? કોના કહેવાથી થઈ રહી છે સરકારી પુસ્તકોની હેરાફેરી? શું નામ તમારું? મારું નામ બંસિંગ સોલંકી. બરાબર. આ સરકારી પુસ્તકોની હેરાફેરી થાય તમને કઈ રીતે ખ્યાલ આવ્યો? મને હું એવી રીતનો ઊભો હતો કે પેટ્રોલ પંપે હું ડીઝલ લેવા ગયેલો હતો, ત્યારે મેં જોયું કે આ ગાડી અંદર ઢોકેલું શું હોય, તો મેં નજર મારી તો એમાં દેખાડું કે પુસ્તકો બોધા હતા. બરોબર, સરકારી સ્કૂલના એવા બોધા હતા, બોધા. બરોબર, એટલે બોધેલી દોરીઓ બોધેલી હતી. તો પછી હું એક ભાઈ બીજો બાજુમાં ગલ્લાવાળો ઊભો હતો. હું કહું તું મારા જોડે મોબાઈલ નહીં, તાર જોડે મોબાઈલ છે? મને કે હોય. તો હું કહું હેડ તો મારે મોબાઈલ હારે. તો પછી હું ગયેલો એના પાછળ, તો સકડો અમને બમ કોઈ ટાળ્યા નહીં. ઉપર ચાદર ઢોકેલી. કેટલા કિલો વજન હતું? વજન કર્યો નહીં, ઉચ્ચક લીધા છે 4,000 માં. 4,000 બરાબર. કોના જોડેથી લીધા? રણજીતભાઈ જોડે છે. બરાબર. રણજીતભાઈ, આ બાબતે તમે શું કહેશો? રણજીતભાઈ આગળ બોલો. આના માટે જવાબદાર કોણ છે? કોના કહેવાથી તમે આ પુસ્તકો વેચ્યા? કોઈના કહેવાથી વેચે ને આ ભાઈ હું મજૂરી લઈ ગયો, મજૂરી પ્રમાણે લાવ્યો છું. ના ભાઈ હવે અળવું ફરી ગયો. આ ભાઈ 4,000 રૂપિયા છે ને આપે તમને? એના પાસેથી નીકળ્યા ગયા, મેં થોડા હાલ્યા. અત્તામાં આલ્યાન મેં ગીજામ ગાલ્યા છે. બોલો ભાઈ, આ પૈસા ખોટું પડે. સાચું બોલી જાય કોઈ. સાચું જ કહું, 4,000 રૂપિયા પસ્તી લીધી બંગાળ. કોના જોડેથી લીધી પસ્તી? આ રણજીતભાઈ જોડે છે. કેટલા કિલો વજન છે? રણજીતભાઈ નો આપણે નામ બાપનું ભાઈ રણજીતભાઈ, આ ભાઈની વાત સાચી છે? પતાવાનું કરો ને શું